હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ સહસંબંધના લેક્ચરમાં આપણે XY વાળી પદ્ધતિના દાખલા જોઈ ગયા હતા. તો આજે આપણે થોડું એ મેથડને આગળ વધારીએ અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે કાર્લ પિયર્સનની ટૂંકી રીતવાળું સૂત્ર, જે દર વખતે 5 માર્ક્સમાં પૂછાય છે, એ તરફ આગળ વધી. બરાબર? તો તમારી સામે એક રકમ લખેલી છે જ્યાં તમે જોઈ શકો છો કે એક્સના અવલોકનો અને વાયના અવલોકનો તમને આપેલા છે. નિયમ પ્રમાણે આપણે જેમ દર વખત કરીએ છીએ કે સૌથી પહેલા આપણે એના મધ્યકો શોધવા પડે, પછી આપણને ખ્યાલ આવે કે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે. બરાબર? તો સૌથી પહેલા આપણે શું શોધશું? અહીંયા સિગ્મા x અને સિગ્મા y. x ના બધા જ અવલોકનોનો સરવાળો કરીએ તો જે આપણને મળી જશે 428. એવી રીતે બધા જ y ના અવલોકનોનો સરવાળો કરીએ તો જે આપણને મળશે 278. બરાબર? જેમ આપણે અગાઉ દાખલામાં કરેલું એમ જ કરવાનું છે. પછી તમે શોધશો એનો મધ્યક, એટલે સિગ્મા x ના છેદમાં n. n એટલે અવલોકનોની સંખ્યા. 1 2 3 4 5 6 7 8, કુલ 8 અવલોકનો છે. એટલે અહીંયા તમારો મધ્યક x બાર 428 ના છેદમાં 8 મૂકીએ તો આપણને મળશે 53.5. ચલો, આટલું ક્લિયર? એવી રીતે y બાર શોધીએ તો y બાર બરાબર 278 ના છેદમાં 8. તો y બાર તમને કેટલા મળી જશે? 278 ના છેદમાં 8 મૂકો તો y બાર ની કિંમત આપણને મળે 34.75. તો આ રીતે આપણને બંને મધ્યકો મળી ગયા છે. હવે આપણે નક્કી કરવું પડે કે આપણે XY વાળું સૂત્ર ઉપયોગમાં લેવાનું કે UV વાળું. તો અહીંયા UV લેવું પડે, કારણ કે અવલોકનોની કિંમત તમે જોવો છો ખૂબ જ મોટી છે. જો અવલોકનોની કિંમત 20-25 થી વધુ થઈ જાય તો ત્યારે XY વાળા સૂત્રનો ઉપયોગ કરાય નહીં. જવાબી સૂત્રથી પણ આવી જાય, પણ ઈચ્છનીય છે કે UV નો ઉપયોગ થવો જોઈએ. બરાબર? તો એટલા માટે આપણે કેટલી કોલમ બનાવવી પડે? 5 કોલમ. 5 કોલમ કઈ? જો તમને સૂત્ર યાદ હોય તો આપણે જોઈ ગયા હતા, R બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ના છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u કૌંસ ઉપર વર્ગ, બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v કૌંસ ઉપર વર્ગ. ચલો, આ સૂત્ર આપણે જોઈએ તો આપણે એના પરથી નક્કી કરવું પડે કે કઈ કઈ કોલમ આપણને જોઈએ. જેમ કે આપણને ઓલા XY વાળામાં x અને y નો ગુણાકાર જોતો તો x વર્ગ જોઈએ, y વર્ગ જોઈએ. તો અહીંયા જુઓ, x ના સ્થાને u છે અને y ના સ્થાને v છે. તો સૌથી પહેલા તો u અને v જોઈએ. x ને તમારે u માં કન્વર્ટ કરવું પડે, જે આપણે જોઈ ગયા હતા. કેવી રીતે કન્વર્ટ કરશો? u બરાબર x માઇનસ a છેદમાં cx, v બરાબર y માઇનસ b છેદમાં cy. હવે આ cx અને cy લેવા ફરજિયાત નથી. આ દાખલો આપણો પહેલો છે એટલે આપણે આમાં cx અને cy નથી લેતા. લેવું ન લેવું આપણી પર ડિપેન્ડ કરે છે. અવલોકનો ખૂબ જ મોટા હોય, બધાનો ભાગાકાર કોઈ એક સંખ્યા વડે શક્ય હોય તો લેવું જોઈએ. આપણો આ પહેલો દાખલો છે યુવી વાળો, તો આપણે અત્યારે સાદી રીતે કરીએ છીએ, નથી ધારતા cx અને cy. બરાબર? પણ મધ્યક તો ધારવો જ પડે, બાકી તો કોઈ મતલબ નથી. તો આ a એટલે x માટે ધારેલો મધ્યક. x માંથી ધારો કે આ સિવાયનું ધારો, પણ યાદ શું રાખવાનું? તમારી જે x ની કિંમતો જે છે એ 40 થી 60 ની સિરીઝમાં છે, એટલે 40 થી 60 ની વચ્ચે છે. તો એ દરમિયાન એ ત્રણ લાઈન વચ્ચેથી જ એક મધ્યક ધરાવવો જોઈએ. પછી તમે 100 ધારો ને 15 ધારો તો એ પછી હતા ન્યા પહોંચી જાઓ તમે. બરાબર? તો પ્રયત્ન શું કરવાનો કે અહીંયા જે અવલોકનો આપેલા હોય એની નજીક હોવું જોઈએ, બહુ દૂર ન હોવું જોઈએ. તો ધારો કે આપણે મધ્યક ધારી લઈએ 53. આપણે આમ લખીએ છીએ u બરાબર x માઇનસ 53, આપણો ધારેલો મધ્યક x માટે. અને v માંથી જે આપણે મધ્યક ધારશું, તો જો v ના અવલોકનો તમે જુઓ છો એ પણ 40 થી નહીં, 20 થી 40 ની વચ્ચે છે. રેડી? તો એના માટે પણ એક મધ્યક ધારી લઈએ. ધારો કે આપણે એને લઈ લઈએ 36. આને બોલીએ છીએ ધારેલો મધ્યક, તો તમે ગમે તે રકમ ધારી શકો છો. બરાબર? પણ આ સિરીઝની નજીક હોય એવી ધારવાની. હવે જેમ તમે ગુણન પ્રઘાતમાં કરતા હતા, x માંથી x બાર બાદ કરતા હતા, x માઇનસ x બાર, યાદ છે કે નહીં? હવે ઈ તો અહીંયા થઈ નથી શકતું, કારણ કે અહીંયા મધ્યક છે, અપૂર્ણાંક છે અને અઘરું પડે. 62 માઇનસ 53.5. બરાબર? એટલે આપણે 53 થયા. હવે આનો કનેક્શન આની જોડે કઈ, તમને એમ થાય કે 53.5 છે એટલે 53 લીધા નહીં, તમે 54 લ્યો, 55 લ્યો, તમને આન્સર જે મને આવશે એ જ આવવાનો. તો હવે વારાફરતી 62 માંથી x ના બધા અવલોકનોમાંથી આપણે આ બધું બાદ કરતા જઈશું. તો 62 માઇનસ 53 9, 44 માઇનસ 53 માઇનસ 9, 56 માઇનસ 53 3, 52 માઇનસ 53 માઇનસ 1, 48 માઇનસ 53 માઇનસ 5,
60 માઇનસ 53 એટલે 7, 48 માઇનસ 53 અને 58 માઇનસ 53 એટલે 5. આ તમારી યુ ની કોલમ થઈ ગઈ. એવી રીતે હવે આપણે વી ની કોલમ બનાવવાની છે. બધા લોકોમાંથી 36 બાદ કરવાના છે. તો સૌથી પહેલા 28 માઇનસ 36 એટલે -8, 44 માઇનસ 36 એટલે 8, 32 માઇનસ 36 -4, 38 માઇનસ 36 4, સોરી 40 માઇનસ 36 4, 38 માઇનસ 36 એટલે 2, 30 માઇનસ 36 -6, 36 માઇનસ 36 0 અને 30 માઇનસ 36 એટલે -6. આ બે કોલમ બની ગઈ. બરાબર. આપણે એક્સવાય વાળી પદ્ધતિમાં 3 કોલમ બનાવતા, xy, x વર્ગ અને y વર્ગ. અહીંયા એ નથી બની શકતું કારણ કે તમે x ને u માં કન્વર્ટ કર્યું અને y ને v માં. તો અહીંયા બનશે uv, u² અને v². આ 3 કોલમ વધારાની નવી બનશે. તો જેમ તમે તે x અને y નો ગુણાકાર કરતા હતા એમ અહીંયા તમારે u અને v નો ગુણાકાર કરવાનો છે. 9 8 72, એક પ્લસ ને એક માઇનસ એટલે નિશાની માઇનસ ની આવે. ફરીવાર 9 8 72 માઇનસ માં આવશે. 3 4 12 એ પણ માઇનસ માં, 1 4 4 એ પણ માઇનસ માં, 5 2 10, 6 7 થઈ જશે 42, આ થઈ ગયા 0 અને આ થઈ ગયા -30. આ થઈ ગયું તમારું uv. બાજુમાં u ની કોલમનો વર્ગ લેવાનો છે એટલે આ કોલમનો વર્ગ લેવાનો છે. 9 નો વર્ગ 81, આનો 81, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 5 નો 25, 7 નો 49, 5 નો 25 અને ફરીવાર 5 નો 25. રેડી. એવી રીતે v નો વર્ગ લેવાનો છે. 8 નો વર્ગ 64, ફરીવાર 8 નો વર્ગ 64, 4 નો 16, 4 નો 16, 2 નો 4. ઋણ સંખ્યાનો વર્ગ લઈએ જવાબ ધન આવે. બરાબર, આપણને ખ્યાલ છે. અને -6 નો વર્ગ પણ કેટલો થઈ ગયો? 36. આ બધી કોલમ આપણને મળી ગઈ છે. હવે બધાનો શું લેવો પડે આપણે અહીંયા? સરવાળો. uv સોરી સિગ્મા u, સિગ્મા v, uv, u² અને v². સિગ્મા u નો સરવાળો લઈએ. પ્લસ માઇનસની સુવિધા તમારા કેલ્સીમાં હશે તો તમને મળી જશે 4. એવી રીતે v નો લઈએ તો એ તમને સરવાળો મળી જશે -10. u અને v નો કોલમનો સરવાળો લઈએ તો એ આપણને મળશે 242, u² મળશે 296 અને v² આપણને મળી જશે 236. રેડી. ચલો, તો આ સરવાળા મળી ગયા પછી આપણે આ કિંમતો મૂકવાની છે. જેમ તમે xy માં કિંમતો મૂકતા હતા એમ u માં મૂકવાની છે. બરાબર. તો n એટલે કેટલા અવલોકનો થશે? 8 જે હતા એ જ. સિગ્મા uv એટલે -242 માઇનસ સિગ્મા u એટલે 4, સિગ્મા v એટલે -10 ના છેદમાં n એટલે 8, u² છે 296 અને u² એટલે 4 નો સ્ક્વેર, v² છે 236 માઇનસ v² એટલે 10 નો સ્ક્વેર. બરાબર. -10 નો સ્ક્વેર. આ -10 છે એટલે -10 નો સ્ક્વેર લેશું. ચલો, આટલું થયું. રેડી. આ સમજ પડે છે? નવું ખાલી આપણા માટે આ બે કોલમ જ છે. બાકી xy ની જગ્યાએ uv છે, x² ની જગ્યાએ u² છે અને y² ની જગ્યાએ v² છે. બરાબર. ચલો, હવે અંશનો ગુણાકાર કરીએ. 8 ગુણ્યા -242 તો તમને એનો ગુણાકાર મળી જશે -19 36 અને અહીંયા 10 4 40. હવે જો આ છે ને એ -40 થશે કારણ કે 4 પ્લસ છે એટલે 10 માઇનસ છે એટલે -40 થાય. હવે ગુણાકાર લ્યો. 8 ગુણ્યા 296 એટલે એ તમને મળી જશે 23 68. એમાંથી 4 નો વર્ગ બાદ એટલે 16 બાદ થાય. એવી રીતે 8 ગુણ્યા 236 લઈએ. 8 ગુણ્યા 236 એટલે 1888 અને 10 નો વર્ગ થાય 100. ચલો, 19 36 અને 40. હવે જો તમે આ કાઉન્સ છોડશો ને તો આ માઇનસ માઇનસ પ્લસ 40 થઈ જશે. યસ ઓર નો? હવે બસ આ બંને પદોનો બાદબાકી કરીને વર્ગમૂળમાં મૂકી દઈએ. આ બંનેની બાદબાકી થાય 23 52 અને આમાંથી 100 બાદ કરશો એટલે 17 88.
હવે જો આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે બંનેની થશે બાદબાકી, પણ નિશાની આવશે મોટા પદની 1936 વાળી નિશાની મૂકવાની, બરાબર. ચલો તો આમાંથી 1936 પ્લસ 40 થાય તો તમને મળશે 1896. હવે નિયમ પ્રમાણે આ બંનેનો કરો ગુણાકાર, એટલે 2352 ગુણ્યા 1788 અને એનું કાઢી નાખો વર્ગમૂળ, તો જે તમને મળી જશે 2050.58. અને આ બંનેનો ભાગાકાર કરીએ તો ફાઇનલી આપણા આરનો જવાબ આવે -0.92. ચલો હવે આપણે આનો અર્થઘટન લખવાનું છે. અર્થઘટનમાં શું લખશો કે ભાઈ x અને y વચ્ચે આ 0.92 જે છે એ -1 ની ખૂબ નજીક છે, એટલે શું કહેવાનું, x અને y વચ્ચે ગાઢ ઋણ સહસંબંધ છે. રેડી? આને તમે નોંધ લઈ લો. આના પછી આપણે હજી એક આવા 2-3 દાખલા કરીએ. ચલો રેડી? હવે આના જેવો આપણે બીજા દાખલાઓ કરીએ. હવે પછીના દાખલામાં આપણે cx અને cy લઈએ એવો દાખલો કરીએ, બરાબર, જેથી આપણને તફાવત ખબર પડે. રેડી? ચલો એના પછીની એક રકમ છે આપણી પાસે કંઈક આ રીતે. x તમને આપ્યા છે 120, 130, 150, 160, 180, 200, 210, 220, 240. એવી રીતે y ના અવલોકનો છે 1370. પછી છે 1250, 1220, 1220, 1200, 1150, 1160, 1150 અને 1100. ચલો તમે જોઈ શકો છો કે અવલોકનો ખૂબ જ મોટા છે કે નહીં? બરાબર, 100 ની ઉપર છે, 200 ની ઉપર છે, 1000 ની, 1200 ની ઉપર છે, બરાબર. તો આમાં XY વાળી પદ્ધતિથી દાખલો ન કરાય, બરાબર. તો નિયમ પ્રમાણે સૌથી પહેલા તો જોઈ લઈએ કે આના મધ્યકો કયા આવે છે, પૂર્ણાંક આવે છે કે અપૂર્ણાંક. હવે આઈ હોપ તમને મધ્યકો શોધતા આવડી ગયા હશે, એ પણ ખબર પડી ગઈ હશે કે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો, બરાબર. તો સૌથી પહેલા સિગ્મા x લઈ લઈએ, જે મળશે 1610 અને સિગ્મા y મળી જશે 10820. રેડી? ચલો હવે આપણે આને n વડે ભાગી નાખીએ તો આપણને x બાર અને y બાર મળી જાય. x બાર 1610 ના છેદમાં 1 2 3 4 5 6 7 8 9 અવલોકન છે, એટલે મધ્યકની કિંમત આપણને મળશે 178.89, બરાબર, 178.89. આવી રીતે y બાર 10820 ના છેદમાં 9, તો y બાર આપણને મળી જશે 1202.22. યસ ઓર નો? રેડી? હવે નિયમ પ્રમાણે ફરી વખત આપણે 5 કોલમ બનાવવાની. આ u, v, uv, u² અને v², આ 5 કોલમ, બરાબર. ચલો તો u એટલે શું મેં તમને કીધું હતું કે x માંથી કોઈ પણ એક ધારેલો મધ્યક બાદ કરીએ. આમાંથી ધારી શકો, આની બહારનું ધારી શકો. ધારો કે આપણે આ વખત આમાંથી લઈએ 180. હવે અહીંયા તમે જોઈ શકો છો કે x ના બધા અવલોકનોની પાછળ 0 છે, છેલ્લો અંક 0 છે. તો 10 થી તો ભાગાકાર ઈઝીલી થઈ શકશે, બરાબર. તો 10 થી ભાગવાથી આપણો અવલોકન ખૂબ જ નાનો થઈ જશે, જેથી આપણને આગળ ગુણાકાર કરવામાં પ્રોબ્લેમ ના થાય. એવી રીતે v બરાબર y માઇનસ આમાંથી લઈ લઈએ. ધારો કે આપણે આમાંથી લઈએ છીએ 1200 ના છેદમાં 10, બરાબર. તો આ u કોલમ, આ u² વાળી કોલમ અને આ v² વાળી કોલમ. હવે કરવાનું શું છે, x ના અવલોકનમાંથી 180 બાદ કરતા જવાના અને એને 10 વડે ભાગાકાર કરતો જવાનું. 120 માઇનસ 180 એટલે -60, એના છેદમાં 10 એટલે -6. 130 માઇનસ 180 એટલે -50.
ના છેદમાં 10 એટલે -5. 150 માઇનસ 130. જો હવે આમ આમ પણ કરી શકો છો. આ 0 તો આમ થઈ બધા ઉડવાના જ છે. તમે આમે બાદબાકી કરી શકો. 12 - 18 એટલે મીંડું ભૂલી જાઓ, કારણ કે ભાગાકારમાં 10 છે. 13 - 18, 15 - 18, 16 - 18, 18 - 18, 20 - 18, 21 - 18, 22 - 18 અને 24 - 18. આ રીતે છે. સમજ પડે છે? બરાબર. હવે એવી રીતે v ની કોલમ બનાવીએ તો 1370. હવે આમાંથી પણ તમે એમ કરી શકો કે એક મીંડું કાઢી નાખો. તો 137 માઇનસ 120 તો 17 આવે. 125 માઇનસ 120, 122 માઇનસ 120. આ સમજ પડે કે નહીં? ફરીવાર 122 માઇનસ 120. આમ થાય 1200 ઓછા 1200 એટલે 0. પછી તમે એમ કરો 1150 ઓછા 1200 તો એ શું આવે? -50 આવે. છેદમાં તમે 10 મૂકો તો -5 આવે. પણ ડાયરેક્ટ કરીએ 115 માઇનસ 120 એટલે -5. બરાબર. એમ પણ થઈ શકે. એવી રીતે 116 માઇનસ 120 એટલે એ વળી જશે તમને -4. ફરીવાર અહીંયા આવશે -5 અને 1100 માઇનસ 1200 એટલે 100 ના છેદમાં 10 અને એ પણ -10. રેડી? આ સમજ પડી? અહીંયા આપણે cx અને cy લીધા છે. જો તમે નો લેત ને તો આ 60 આવત, આ 50, 30, 20, 20, 30, 40, 60, 100, 50, 40, એક બિંદુ વધારે 170. એનો ગુણાકાર કરવો, એનો વર્ગ લેવો અઘરો પડે એટલે આપણે 10 વડે ભાગાકાર કરી નાખ્યા. અમુક 5 વડે ભાગે તો પણ ચાલે. બરાબર. ચલો u અને v નો ગુણાકાર લઈ લઈએ. આ 102, 17 6, આ 5 5 -25, 1 + 1 માઇનસ છે, આ 2 2 -4, આ 5 2 10, આ 4 3 12, આ 4 5 20 અને આ 6 10 થઈ ગયા 60. એવી રીતે u ની કોલમનો વર્ગ લઈ લઈએ તો u નો વર્ગ આવશે 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 2 નો 4, 0, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 4 16 અને 6 6 36. એવી રીતે આપણે v² લઈએ એટલે v ના કોલમનો વર્ગ એટલે પેલા 17 નો વર્ગ 289, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, અહીંયા પણ 4, 0, -5 નો 25, 4 નો 16, -5 નો ફરીવાર 25 અને 10 નો થઈ ગયો 100. હવે આ છેલ્લી 5 કોલમનો આપણને જોશે સરવાળો. સિગ્મા u, સિગ્મા v, uv, u², v². ચલો સિગ્મા u આપણને મળી જાય છે -1, સિગ્મા v તમને મળશે 2, સિગ્મા uv એ મળી જશે 289, સિગ્મા u² નો સરવાળો 139 અને સિગ્મા v² મળી જશે 488. રેડી? હવે આપણે મૂકશું કિંમત. n કેટલા અવલોકનો હતા ભાઈ? 9. uv એટલે -289, સિગ્મા u એટલે આ -1, સિગ્મા v એટલે 2 ના છેદમાં 9, u² 139, v² એટલે -1 નો વર્ગ. અહીંયા જે u લીધું હોય એ જ લેવાનું, જેમ આપણે xy માં લેતા હતા. uv² 488 અને -2 નો વર્ગ, v નો વર્ગ. હવે આને સાદુરૂપ આપવાનું છે. 289 ગુણ્યા 9 માઇનસ છે એટલે કિંમત જે છે એ માઇનસમાં આવશે. તો આ બંનેનો ગુણાકાર તમને મળશે 2151. હવે આ માઇનસ પ્લસ બંનેનો ગુણાકાર માઇનસ અને 12 માઇનસ છે. આપણે અગાઉના સમમાં કેમ જોયું? +2 થઈ જશે. નીચે 9 ગુણ્યા 139 જે તમને મળશે 1251. એમાંથી તમારે 1 નો વર્ગ એટલે 1 બાદ કરવાનો. 488 ગુણ્યા 9 એટલે એ થશે 43 92 અને 2 નો વર્ગ 4. 51 માંથી 2 બાદ કરીએ એટલે આપણને મળે 2149. આમાંથી 1 બાદ કરો તો વર્ગમૂળમાં મળે 1250 અને આમાંથી 4 બાદ કરો તો વર્ગમૂળમાં મળે 4388. હવે નિયમ પ્રમાણે આ બંનેનો કરી નાખો ગુણાકાર. અંશમાં 2149 ને એમને રાખો,
છેદમાં આ બંનેનો ગુણાકાર અને એનું કાઢો વર્ગમૂળ. એટલે 1250 ગુણ્યા 43 88 અને એનું વર્ગમૂળ આપણને મળશે 2342.01. તો ફાઇનલી આપણા આર ની કિંમત થઈ જશે -0.92. ફરીવાર એ જવાબ આવ્યો જે આપણને અગાઉના દાખલામાં આવ્યો હતો. 2149 છેદમાં 2342.01 એટલે 0.91 7 આવે પાછળ, એટલે આને 92 લેવા પડે. ચલો આ બીજો દાખલો તમે જોયો જેમાં આપણે cx અને cy લીધા છે. અગાઉના દાખલામાં આપણે નહોતા લીધા. બરાબર. આઈ હોપ તમને આ ક્લિયર થયું હશે. બરાબર. તો લખી નાખો. ચલો રેડી. ચલો હવે આપણે આ રીતનો હજી એક દાખલો ગણીએ. ચલો સૌથી પહેલા x ના અવલંબન આપ્યા છે 23 27 28 29 30 31 33 35 36 અને 39. 10 અવલંબનો છે. એવી રીતે 18 22 23 24 25 26 28 29 30 અને 32. ચલો નિયમ પ્રમાણે x બાર અને y બાર શોધવા માટે સિગ્મા x અને સિગ્મા y જોઈએ. તો સિગ્મા x તમને મળી જશે 311 અને સિગ્મા y મળશે 257. x બાર અને y બાર એટલે કે 311 ના છેદમાં 10 અવલોકનો છે. તો મધ્યકની કિંમત મળે 31.1. મળે આવું કંઈક. અને એવી રીતે y બાર 257 સિગ્મા y ના છેદમાં n. તો y બાર તમને મળે 25.7. હવે અવલોકનોની કિંમત 20 30 ની આજુબાજુ છે એટલે xy નો ઉપયોગ નહીં કરીએ, uv નો જ ઉપયોગ કરશું. આ દાખલો હું તમને કોષ્ટક બનાવી દઉં છું. તમારે આને કમ્પ્લીટ કરવાનો છે. બરાબર. પ્રયત્ન કરજો કે થઈ જાય. એનો આન્સર હમણાં તમને જણાવી દઈશ. ચલો u બરાબર x માઇનસ એક મધ્યક ધારવાનો છે ભાઈ. બરાબર. આ તમે જોઈ શકો છો આ બધી સંખ્યાઓને કોઈ એક વડે ભાગી શકાતું નથી કારણ કે એકી બેકી સંખ્યાઓ ભેગી થાય છે. બરાબર. જ્યાં ઇવન અને ઓડ બે ભેગા થાય તો ત્યાં લગભગ ભાગાકાર થઈ શકતો નથી. એટલે અહીંયા x માઇનસ આપણે ધારો કે 31 બાદ કરીએ અને v બરાબર y માઇનસ ધારો કે આપણે 26 બાદ કરીએ. બરાબર. તો વારાફરતી બાદબાકી લેતા જઈએ. 23 માઇનસ 31 એટલે -8, 27 માઇનસ 31 એટલે -4, 28 માઇનસ 31 -3, 29 માઇનસ 31, 30 માઇનસ 31, 31 માઇનસ 31, 33 માંથી 31, 35 માંથી 31, બરાબર, 36 માંથી 31 અને 39 માઇનસ 31. રેડી. ચલો એવી રીતે હવે b 18 માંથી 26 બાદ કરીએ એટલે કેટલા આવે? -8, 22 માંથી 26 -4, 23 માંથી 26, 24 માંથી 26, 25 માંથી 26, 26 માઇનસ 26, 28 માઇનસ 26, 29 માઇનસ 26,
30 માઇનસ 26 અને 32 માઇનસ 26. ચલો આટલું મળે છે તમને? આ ખબર પડે છે? બરાબર. ચલો હવે 3 કોલમ બનાવી લઈએ. uv, u સ્ક્વેર અને v સ્ક્વેર. u અને v નો ગુણાકાર 8 8 કેટલા થાય? 64. બંને ઋણ છે એટલે ધન થઈ જશે. 4 4 16, 3 3 9, 2 2 4, 1 1 1 આ 0, ફરીવાર 2 2 4, 4 3 12, 4 5 20 અને 8 6 થઈ જશે 48. આ u અને v વાળી કોલમનો થઈ ગયો ગુણાકાર. u નો વર્ગ લઈએ. 8 નો વર્ગ 64, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 2 2 4, 1 નો વર્ગ 1, 0 નો 0, 2 2 4, 4 નું 16, 5 નું 25 અને 8 નો 64. ક્લિયર? એ રીતે v નો સ્ક્વેર લઈ લઈએ તો એ પણ આપણને મળશે 8 નો વર્ગ 64, 4 નો 16, 3 3 9, 2 2 4, 1 નો 1, 0, 2 2 4, 3 3 9, 4 4 16 અને 6 નો વર્ગ થઈ ગયો 36. આ બધી કોલમનો સરવાળો આપણને જોશે. બરાબર. તો સિગ્મા u, સિગ્મા v, સિગ્મા uv, સિગ્મા u સ્ક્વેર, સિગ્મા v સ્ક્વેર. રેડી? ચલો u નો સરવાળો આવશે 1, v નો મળી જશે -3, uv મળશે 203 સરવાળો, u સ્ક્વેર 259 અને v સ્ક્વેર મળશે 178. રેડી? ચલો આ જે બધી કિંમતો છે અહીંયા મૂકી દઈએ એટલે આપણને n બરાબર 10 અવલોકન, uv છે 203, સિગ્મા u એટલે આ જે છે 1 અને સિગ્મા v છે -3 છેદમાં n એટલે 10, સિગ્મા u સ્ક્વેર 159 માઇનસ 1 નો વર્ગ, n એટલે 10, સિગ્મા v સ્ક્વેર 178 અને આ થઈ ગયો -3 નો વર્ગ. 10 ગુણ્યા 178 માઇનસ 3 નો વર્ગ. ચલો આ 20 30 માઇનસ માઇનસ પ્લસ 3, આ 15 90, 1 નો વર્ગ 1, આ 17 80 અને 3 નો વર્ગ 9. તો ચલો અહીંયા આપણે cx અને cy નથી લીધા તો આ દાખલાનો આપણને જવાબ કંઈક આ રીતે મળશે. આ થઈ જશે 20 33, સરવાળામાં આગળ પાછું થઈ ગયું થોડું. સિગ્મા uv આવે છે 178, આ 178 થશે, u સ્ક્વેર છે 203 અને v સ્ક્વેર છે 159. તો કિંમત થોડી ચેન્જ કરવી પડશે આપણે. ચલો uv છે 178, પછી u સ્ક્વેર છે 203 અને v સ્ક્વેર છે 159. એટલે અહીંયા આવશે 17 80, અહીંયા 20 30 ઓછા 1 અને અહીંયા 15 90 ઓછા 9. રેડી? તો ઉપર તમને મળશે 1783 અને 20 30 માંથી 1 બાદ કરીએ એટલે 20 29, આમાંથી 9 બાદ કરો એટલે 15 81. આ બંનેનો ગુણાકાર કરો, 20 29 ગુણ્યા 15 81 અને એનું કાઢી નાખો વર્ગમૂળ એટલે 1783 ના છેદમાં મળશે 1791.05. તો આપણા સહસંબંધ r નો જવાબ શું આવશે? 0.996. અને આશરે 1 કહી શકાય કારણ કે પોઈન્ટ પછીનો જે ત્રીજો ડિજિટ છે એ 6 છે એટલે ઓલું આગળ એક પોઈન્ટ વધશે એના કારણે એ 1 થઈ જશે. તો અહીંયા તમે કહી શકો કે ચલ x અને ચલ y વચ્ચે કયો સહસંબંધ છે? સંપૂર્ણ ધન સહસંબંધ છે. અથવા 0.99 તમે રાખતા હો તો અતિ ગાઢ ધન સહસંબંધ એવું કહેવું પડે. બરાબર? ચલો તો આજે આપણે સહસંબંધના કાર્લપીયર્સનની ટૂંકી રીતના 3 દાખલા જોઈ ગયા. આઈ હોપ તમને સમજાણા હશે. કોઈ બી ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં. અને આજ માટે આટલું ઇનફ છે. થેન્ક યુ.